વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો આજરોજ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા। સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટનો ફ્લેટ અન્ય વ્યક્તિ પાસેથી ખોટી રીતે સાટાખાટ લખાવી પચાવી પાડવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। જ્યાં બહારથી અસામાજિક તત્વોને સોસાયટીમાં બોલાવી ન્યુસન્સ ફેલાવવામાં આવતા કાર્યવાહીની માંગ સોસાયટીની મહિલાઓ સહિત પ્રમુખ દ્વારા આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે। વરાછાના લંબે હનુમાન રોડ પર શિલ્પા પાર્ક સોસાયટીમાં આવેલા સદગુરુ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા આજરોજ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સોસાયટીના રહીશોના આક્ષેપ છે કે એપાર્ટમેન્ટનો એક ફ્લેટ મૂળ માલિક પાસેથી ગેરકાયદે સાટાખાત લખાવી દઈ અરવિંદભાઈના નામના શખ્સ દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે। જે વ્યક્તિનો ફ્લેટ છે તે વ્યક્તિ પણ સોસાયટીના લોકોની સાથે છે। હસમુખભાઈ કનુભાઈ ભાદાણી, અમે આવી છીએ લંબે હનુમાન રોડ શિલ્પા પાર્ક સોસાયટી આવેલી છે। એમાં સદગુરુ એપાર્ટમેન્ટ નામ છે। એપાર્ટમેન્ટના પ્રમુખ સૌ અને પ્રમુખના નાતે મારે આજે સોસાયટી આખી એક ભેગી કરી અને કમ્પ્લીટ કરવું પડ્યું હતું કે સોસાયટીનું ઇન્વેસ્ટમેન્ટ કામ ચાલુ હતું, એમાં પર ફ્લેટ દીઠ 1500 ઉઘરાવવામાં આવ્યા છે અને આ વ્યક્તિ પાસે ઉઘરાણી કરી તો એ વ્યક્તિ કે મારે કોઈ પૈસા દેવાના થતા નથી અને અત્યારે અમારો નિયમ સોસાયટીનો એવો છે કે જે સોસાયટીનો ફ્લેટ વેચાણો હોય એની બે ફાઇલો લઈ અને અમે ટ્રાન્સફર ફી 1% લઈએ છીએ, બરાબર છે। એ પ્રમાણે અમે જે મકાને માલિકે એણે ફ્લેટ લીધેલો છે એનો અમે ટ્રાન્સફર ફી લઈ લીધેલી છે, તો એ માલિકનું જ નામ લાગવાનું છે ત્યાં। તો એ કે અમારું નામ કેમ નથી લગાડતા તમે, એ અમને કહો, બરાબર છે। એ એમ કરી અને અમારે એને ઝઘડો કરવાનું ચાલુ કરી દીધો છે ખજાનચી સાથે, ઘનશ્યામભાઈની જોડે। એટલે એના જે માણસો આવ્યા હતા એ બધા દારૂ પીને જ આવે છે, સમજી લો, બરાબર છે। દારૂ પીને આવ્યા અને બહારની વ્યક્તિ જે બે આવી હતી એમાં એક વ્યક્તિ તો જેમ મન ફાવે મા બેન અમે ગાળું મળ્યો હતો બોલવા, એટલે પછી ઘનશ્યામભાઈને બધાએ હાથ ઉપાડ્યો હતો। બાકી અમારે નગર કોઈ સોસાયટીમાં કોઈ પણ વારે વિરોધ હતો જ નહીં। આ માણસ વારાઘણી આવી રીતે કરે અને 15 દિવસ તો કન્ટિન્યુ એ લોકો બાંધવાની કોશિશ કરતા જ હતા અને આ 4 જણાને તેણે એવી ધમકી મારેલી છે કે તમને પતાવી દેવું ગમે એમ કરી। તમે અત્યારે ક્યાં આવ્યો છો અને શેના માટે આવ્યો? અને અમે અત્યારે આ માટે જ પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ કે આ વસ્તુનું નુકસાન જે અમારે સોસાયટીમાં છે એ રહેવું ન જોઈએ। અમે ખાસ એની ભલામણ કરવા સાહેબને આવ્યા છીએ। હાલ સોસાયટીમાં ફ્લેટનું રિનોવેશન ચાલી રહ્યું છે, જે અંગે મેન્ટેનન્સનો ખર્ચ આપવા માટે પણ તૈયાર નથી। સાથે જ બહારથી અસામાજિક તત્વો દ્વારા બોલાવી ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોસાયટીના લોકો રજૂઆત કરે છે તો તે ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે, જે અંગે રજૂઆત લઈ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત।